નમસ્કાર મિત્રો, આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ નવી યોજનામાં. મિત્રો, આજે અમે ખેડૂત ખાતેદારો માટે ખૂબ જ મહત્વના અને સારા સમાચાર લઈને આવ્યા છીએ. કારણ કે જમીન વારસાઈને લઈને સરકાર દ્વારા જાન્યુઆરી 2026થી 5 નવા મહત્વના નિયમો લાગુ કરવામાં આવ્યા છે. મિત્રો, આ નિયમો દરેક ખેડૂત ખાતેદાર માટે જાણવા ખૂબ જ જરૂરી છે. કારણ કે આ નવા નિયમોમાં અગાઉ કરતાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. જો તમને આ નિયમોની સંપૂર્ણ જાણકારી નહીં હોય તો ભવિષ્યમાં તમને વારસાઈ, જમીન વેચાણ, ખાતા વેચણી કે લોન સંબંધિત કામમાં મુશ્કેલી પડી શકે છે. એટલે મિત્રો, આજના વિડીયોમાં આપણે આ 5 નવા નિયમ શું છે, તેની અંદર શું બદલાવ આવ્યા છે અને ખેડૂતને શું ધ્યાન રાખવું તે વિશેની વિગતવાર અને સરળ ભાષામાં સમજવાની છે. ખાસ વિનંતી મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ. વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરજો અને જો તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, તો વાત કરીએ નિયમ નંબર 1. તો એની અંદર તમામ સીધી લીટીના વારસદારના નામ ફરજિયાત છે. એટલે શું મિત્રો? જો કોઈ ખેડૂત ખાતેદારનું અચાનક અવસાન થાય તો હવે સરકાર દ્વારા એક નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે, જેમાં તેની સીધી લીટીના તમામ વારસદારના નામ ચડાવવા ફરજિયાત બનાવવામાં આવ્યા છે. સીધી લીટીના વારસદાર એટલે કે ખેડૂતનો પુત્ર, પુત્રી, પત્ની, પછી ભલે ઉંમર નાની હોય કે મોટી ઉંમર હોય, પણ દરેકના નામ ચડાવવા ફરજિયાત છે. મિત્રો, દરેક વારસદારનું નામ હવે ચડાવવું કમ્પલસરી છે, એટલે કે ફરજિયાત છે. જો કોઈ બહેન કે દીકરી હોય તો તેનું નામ પહેલાં ચડાવવું પડશે. ત્યારબાદ કાયદેસર રીતે નામ કમી કરાવી શકાય છે, પણ પહેલાં તો ફરજિયાત ચડાવવું પડશે. પરંતુ ધ્યાન રાખજો મિત્રો, પ્રથમ તબક્કે તમામ સીધી લીટીના વારસદારના નામ ચડાવવા હવે અનિવાર્ય કરવામાં આવ્યા છે. તો હવે બીજા નિયમની વાત કરીએ. બિનખેતી જમીન અલગ કરવી ફરજિયાત છે. મિત્રો, જો તમારી ખેતીની જમીનમાંથી કોઈ ભાગ બિનખેતી એટલે કે એને કરાવેલો હોય અથવા પ્લોટિંગ થયેલું હોય કે મકાન બનાવેલું હોય તો હવે તે બિનખેતી ભાગને ખેતીની જમીનથી અલગ કરવો ફરજિયાત છે. મિત્રો, બિનખેતી જમીનનો સર્વર નંબર અલગ હોવો જોઈએ. 7/12 ઉતારામાં પણ તે ખેતી તરીકે દેખાવું ન જોઈએ. જે આપણો 7/12નો ઉતારો હોય છે તેની અંદર પણ તે દેખાવો ન જોઈએ. આ નિયમ હવે સરકાર દ્વારા સંપૂર્ણ રીતે ફરજિયાત બનાવવામાં આવ્યો છે. હવે નિયમ નંબર 3. તમારા ખેતી ઉપર લોન હોવા છતાં વારસાઈ થશે. હા મિત્રો, જો જમીન ઉપર બેંકની લોન હોય કે મંડળીની પાક ધિરાણ લોન ચાલી રહી હોય અને એ દરમિયાન ખેડૂત ખાતેદારનું અવસાન થાય તો મિત્રો, હવે બોજો ભર્યા વગર પણ વારસાઈ થઈ શકશે. પરંતુ અહીં એક મહત્વની વાત યાદ રાખજો. જો ભવિષ્યમાં તમે જમીન વેચવા માંગો છો, ખાતા અલગ કરવા માંગો છો કે પછી વેચી દેવા માંગો છો તો બેંક અથવા મંડળીનો સમગ્ર બોજો ભરવો પડશે. ત્યાંથી નોક લેવી પડશે અને તે દસ્તાવેજોમાં જોડવી ફરજિયાત રહેશે. હવે નિયમ નંબર 4ની વાત કરીશું. જો આ બધું કરવામાં મોડું કરશો તો દંડ લાગશે. હા મિત્રો, જો પિતા અથવા દાદાના અવસાન બાદ 5 વર્ષ સુધી વારસાઈ કરવામાં નહીં આવે તો 1000 રૂપિયાનો દંડ ભરવો પડશે. આ દંડ તલાટી મંત્રીને ભરવો પડશે અને ત્યારબાદ જ વારસાઈની પ્રક્રિયા પૂર્ણ થશે. એટલે મિત્રો, વારસાઈમાં કામમાં મોડું કરશો નહીં. હવે નિયમ નંબર 5. સગીર પુત્રની મિલકત
વેચવા કોર્ટ પરવાનગી ફરજિયાત. એટલે શું મિત્રો? મિત્રો, જો ખેડૂત ખાતેદારનું અવસાન થાય અને તેનો પુત્ર 18 વર્ષથી ઓછી ઉંમરનો હોય, એટલે કે સગીર હોય, તો મિત્રો વારસાઈ તો થશે જ, પરંતુ સગીર પુત્રના હિસ્સાની જમીન વેચવી હોય તો કોર્ટમાંથી પૂર્વ પરવાનગી લેવી ફરજિયાત છે. વેચવા માટે કોર્ટની પરવાનગી લેવી ફરજિયાત છે. અને જે રકમ મળશે તેનો અમુક ટકા એફડી એ ફિક્સ ડિપોઝિટ તરીકે બેંકમાં રાખવો પડશે. પછી પુત્ર 18 વર્ષની ઉંમર પૂરી કરે ત્યારે તે રકમ ઉપાડી શકશે. હવે મિત્રો, અંતિમ માહિતી આ હતી જમીન વારસાઈ માટે જાન્યુઆરી 2026થી લાગુ થયેલા 5 મહત્વના નિયમો. આ માહિતી દરેક ખેડૂત મિત્રો માટે ખૂબ ઉપયોગી છે, એટલે વિડીયો જરૂર શેર કરો. અને આવી વધુ ઉપયોગી માહિતી મેળવવા માટે ચેનલની સાથે જોડાયેલા રહો, કેમ કે આપણે દરેક માહિતી કોઈ પણ વાતને ગો ઘુમેવ્યા વગર સીધી અને સાચા શબ્દોમાં આપીએ છીએ. તો મિત્રો, ચેનલ સાથે જોડાયેલા રહો. ફરી મળશું એક નવા વિડીયોમાં. જય જવાન, જય કિસાન. આભાર મિત્રો.